વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 14 પાણી વોટર. માની લો કે કોઈ કારણથી તમારા પરિવારને એક અઠવાડિયા સુધી પ્રતિદિન 1 ડોલ પાણી મળે છે. કલ્પના કરો ત્યારે શું થશે? શું તમે જમવાનું બનાવવાનું, કપડાં ધોવાના, વાસણ ધોવાના, સ્નાન કરવાનું જેવા કાર્યો કરી શકશો? એના સિવાય કયા કયા કાર્યો છે જેને તમે નહીં કરી શકો? જો લાંબા સમય સુધી આપણને પાણી પ્રાપ્ત ન થાય તો શું થાય? પીવા સિવાય એવી અનેક પ્રવૃત્તિઓ છે જેના માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. શું તમને અનુમાન છે કે આપણે એક દિવસમાં કેટલું પાણી વાપરીએ છીએ? આપણે કેટલું પાણી વાપરીએ છીએ? હાઉ મચ વોટર ડુ વી યુઝ? પ્રવૃત્તિ 1. પ્રત્યેક દિવસની એ તમામ ક્રિયાવિધિની યાદી બનાવો કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો. કોષ્ટક 14.1માં કેટલીક ક્રિયાઓની યાદી આપવામાં આવી છે. આવા પ્રકારનું કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો. હવે આખા દિવસમાં તમે તથા તમારા પરિવારના સદસ્યો દ્વારા પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા પાણીનો જથ્થો માપો. તમે માપવા માટે જગ, ગ્લાસ, ડોલ અથવા અન્ય વાસણનો ઉપયોગ કરી શકો છો. હવે જાણકારી મેળવો કે પ્રતિદિન તમારા પરિવારમાં કેટલું પાણી વપરાય છે તેનો આછો ખ્યાલ આવ્યો હશે. આ જાણકારીનો ઉપયોગ કરીને ગણતરી કરો કે તમારા પરિવારને 1 વર્ષમાં કેટલા પાણીની જરૂર પડશે. હવે પાણીના આ જથ્થાને પરિવારના સભ્યો સાથે વિભાજિત કરો. આ તમારા પરિવારના એક સભ્યની 1 વર્ષ માટેની પાણીની જરૂરિયાતનો જથ્થો છે. તપાસ કરો કે તમારા ગામ અથવા શહેરમાં કેટલા લોકો વસવાટ કરે છે. હવે તમે જાણ્યું હશે કે પ્રતિ વર્ષ તમારા ગામ અથવા શહેરને કેટલા પાણીની આવશ્યકતા રહેલી છે. બુજો આશ્ચર્યમાં છે કે શું આપણા દેશના વિવિધ વિસ્તારમાં રહેવાવાળા લોકોને સમાન જથ્થામાં પાણી ઉપલબ્ધ છે? શું એવા પણ વિસ્તાર છે જ્યાંના લોકોને જરૂરી જથ્થામાં પાણી નથી મળતું? તે તેમનું કામ કેવી રીતે કરે છે? તમે એવા ઘણા બધા કાર્યોની યાદી બનાવી છે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો. શું તમે વિચાર્યું છે કે આપણી પાણીની આવશ્યકતા આ પ્રકારની પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે? આપણે ઘઉં, ચોખા, અનાજ, શાકભાજી તથા એવી અનેક ખાવાની વસ્તુઓનો ઉપયોગ પ્રતિદિન કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક રેસા જેનો ઉપયોગ આપણે કપડાં બનાવવા માટે કરીએ છીએ તે વનસ્પતિઓમાંથી જ પ્રાપ્ત થાય છે. શું તેને ઉછેરવા માટે પાણીની આવશ્યકતા નથી હોતી? શું તમે પાણીના અન્ય બીજા ઉપયોગ વિચારી શકો છો? આપણા ઉપયોગની લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ થાય છે. એટલે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે. આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? Where do we get water from? તમારા ઉપયોગ માટે પાણી તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો? તમારામાંથી કેટલાક કહેશે કે નદીઓ, સરોવરો, તળાવો, કૂવાઓ, હેન્ડપંપ વગેરેમાંથી પાણી પ્રાપ્ત કરીએ છીએ. કેટલાક એવું પણ કહેશે કે અમને નળ દ્વારા પાણી મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે પાણી પણ કોઈ સરોવર, નદી કે કૂવામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જેની વહેંચણી પાઇપોના નેટવર્ક વડે કરવામાં આવે છે. આપણામાંથી પ્રત્યેકના ઘરે પાણી પ્રાપ્ત કરવાની રીત અલગ હશે, પણ આપણા બધાના પાણી માટેના સ્ત્રોત એક સરખા જ હોય છે, જેમ કે તળાવ, સરોવર, નદી તથા કૂવા. આપણી ચર્ચામાં આપણે કેટલાક પાણીના સ્ત્રોતનો ઉલ્લેખ કરેલો છે. આ તળાવો, નદીઓ, સરોવરો તથા કૂવાઓમાં ભરવા માટેનું પાણી ક્યાંથી આવે છે? શું તમે જાણો છો કે પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે?
આ પાણીનો મુખ્ય ભાગ સમુદ્ર તથા મહાસાગર છે. સમુદ્રો તથા મહાસાગરોના પાણીમાં ઘણા બધા ક્ષાર ઓગળેલા હોય છે, જેથી પાણી ખારું હોય છે. તે પીવામાં અયોગ્ય તથા ઘરની અન્ય ખેતીની તથા ઉદ્યોગની પ્રવૃત્તિઓ કરવા માટે ઉચિત નથી. કદાચ તમે એસટી કોલરિજ દ્વારા 1798માં લખવામાં આવેલ કવિતા રાઇમ ઓફ ધી એન્શન્ટ મરીનરની આ પંક્તિ સાંભળી હશે. બધી જ જગ્યાએ છે પાણી પાણી, પણ પીવા માટે નથી એક ટીપુંય પાણી. અહીં કવિએ મહાસાગરમાં ખોવાયેલા કોઈ જહાજના નાવિકની કરુણ ગાથાનો ઉલ્લેખ કરેલ છે. છતાં પણ આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો એક મહત્વનો ભાગ ભજવે છે. શું તમને આશ્ચર્ય લાગે છે? આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ તે ખારું તો હોતું નથી. આપણામાંથી ઘણા બધા લોકો મહાસાગરથી અનેક દૂરના અંતરે રહે છે. શું આવા સ્થળો પર પણ પાણીની પૂર્તતા મહાસાગરો દ્વારા સંભવ છે? મહાસાગરોનું પાણી આ તળાવો, સરોવરો, નદીઓ તથા કૂવાઓ સુધી કેવી રીતે પહોંચે છે, જે આપણને પાણી પૂરું પાડે છે? એવું શા માટે છે કે આ સ્ત્રોતોનું પાણી ખારું નથી? આપણે તે સમજવા માટે જળચક્રના વિષયને જાણવો આવશ્યક છે. પાણી અદૃશ્ય થવાની યુક્તિ, ડિસઅપિયરિંગ ટ્રિક ઓફ વોટર. તમે કેટલીય વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય પછી સુકાઈ જાય છે. આ પાણી અદૃશ્ય થતું દેખાય છે. આવી જ રીતે ભીના કપડાં સુકાતી વખતે પાણી અદૃશ્ય થઈ જાય છે. વરસાદ પડ્યા પછી ભીના રસ્તા, અગાસીઓ તથા અન્ય સ્થાનો પરથી પાણી અદૃશ્ય થઈ જાય છે. આ પાણી જાય છે ક્યાં? શું તમને પ્રકરણ 5ની પ્રવૃત્તિ 6 યાદ છે, જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું, જેમાં મીઠું હતું? પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું. આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતરણ પામે છે. આ પ્રવૃત્તિ પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી. આ પ્રકારે બનેલી વરાળ વાયુનો એક ભાગ બની જાય છે, જેને પછી જોઈ શકાતી નથી. આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે, તથા આપણે એ પણ જોયું કે ખેતરો, રસ્તાઓ, અગાસીઓ તથા જમીનો પરથી પાણી બાષ્પ એટલે કે વેપરમાં પરિવર્તિત થતું રહેતું હોય છે. પ્રકરણ 5માં આપણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે મહાસાગરનું ખારું પાણી જે ઊંડા ખાડામાં રહી જાય છે, ત્યાં બાષ્પીભવનના ફળ સ્વરૂપે મીઠાના ઢગલા સ્વરૂપે એકત્રિત થઈ જાય છે. પ્રવૃત્તિ 2. 2 એકસરખી થાળી લો. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાંયડામાં રાખો. હવે આ બંને પ્લેટોમાં સરખી માત્રામાં પાણી ભરો. પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. શું પાણી ઓછું થતું પ્રતીત થાય છે? કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે? પાણીની બાષ્પ બનવા માટે અહીં ઉર્જાનો કયો સ્ત્રોત છે? દિવસે સૂર્યના કિરણો મહાસાગરો, નદીઓ, સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે. ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પણ સૂર્ય કિરણોને ગ્રહણ કરે છે. તેના ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતરણ થતું રહે છે તથા પાણીમાં ઓગળેલા ક્ષારો બચી જાય છે. પ્રવૃત્તિ 2માં આપણે જોયું કે છાંયડામાં રાખેલી પ્લેટમાંથી પણ પાણી અદૃશ્ય થાય છે, પરંતુ તેમાં વધારે સમય લાગે છે. શું સૂર્યપ્રકાશની ઉર્જા ત્યાં પણ પહોંચે છે?
દિવસ દરમિયાન આપણી ચારે બાજુ રહેલ વાયુ પણ ગરમ થાય છે. આ ગરમ વાયુ છાંયડામાં રાખેલી પ્લેટમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે. તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પ નિરંતર ઉમેરાતી રહે છે તથા પાણીનું બાષ્પ બનવું એક ધીમી પ્રક્રિયા છે. આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે થતા પાણીના ઘટાડાને કદાચ જ જાણી શકીએ છીએ. સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે. પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે. શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય છે? વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું. લોસ ઓફ વોટર બાય પ્લાન્ટ્સ. તમે પ્રકરણ 7માં અભ્યાસ કર્યો કે બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓ આ પાણીની કેટલીક માત્રાનો ઉપયોગ તેનો ખોરાક બનાવવા માટે કરે છે તથા કેટલાક જથ્થાનો પોતાના વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે. વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે છે. શું તમને પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 યાદ છે, જેમાં તમે પર્ણો દ્વારા પાણીના ઉત્સ્વેદનની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું? હવામાં પાણીની બાષ્પ બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે. શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે? ના, આ આપણને પુનઃ પ્રાપ્ત થઈ જાય છે, જે આપણે જોઈશું. બુજો બાષ્પોત્સર્જન વિશે વાંચતો રહે છે. તેણે સ્વયં પૂછ્યું કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરતી ઘઉંની વનસ્પતિ કેટલા પાણીને બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવે છે? તેણે જાણકારી મેળવી કે આ ઘટાડો લગભગ 500 લીટર છે, જે મોટી 25 ડોલ ભરાય તેટલું પાણી છે. શું હવે તમે તે કલ્પના કરી શકો છો કે જંગલો, પાક તથા ઘાસના મેદાનો દ્વારા કુલ મળીને કેટલું પાણી ગુમાવે છે? વાદળ કઈ રીતે બને છે? હાઉ આર ક્લાઉડ્સ ફોર્મ્ડ? પ્રવૃત્તિ 3. પાણીથી ભરેલો ગ્લાસ લો. તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો. તેમાં બરફ નાખો. 1 કે 2 મિનિટ રાહ જુઓ. ગ્લાસની બહારની સપાટી પર થતાં પરિવર્તનોનું અવલોકન કરો. ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં ક્યાંથી આવે છે? બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે. હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે. સંઘનન એટલે કે ઘનીભવનની આ ક્રિયાનો આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ કેવી રીતે થાય છે? જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઓછું થતું જાય છે. જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તે ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપાં બની જાય છે, જેને જળકણિકા કહે છે. આ જ નાની જળકણિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપાં વજનમાં એટલા ભારે હોય છે કે નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ પડતા એટલે કે ખરતા પાણીના ટીપાંઓને વરસાદ કહે છે. વિશેષ રૂપમાં તે કરા અથવા બરફ સ્વરૂપે પડે છે. આ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે અને વરસાદ, કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે.